હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં હશે? હાલમાં તમે વિડીયો જોઈ રીતે ખુદનું એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન્ડ તક જોજો, જરા બી સ્કીપ કરતા નહીં. તો આપણે ચેનલ પર પહેલી વાર આવી તો આપણે ચેનલ લાઈક કરી નાખજો, એક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે માટે. તો બધો મીઠો આપણે ટેલિગ્રામ આપેલો છે, તો આપણે ટેલિગ્રામની લિંક વતન આપેલી છે, તો જોઈન ના થઈ હોય જોઈન થઈ જજો એટલે મારે બધો મીઠો આપણે અહીંયા આપી છે. તો આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર. તો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવ્યા બાદ શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અલ્લાસ મોશન કરવું પડશે. તમારી પાસે ન હોય તો ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તો હાલમાં તો આપણે ડાઉનલોડ કરેલું છે, ઓપન થાય છે તો આપણે અહીંયા દબાવવાનું રહેશે. બરાબર, જો તમે કંઈ બી ઇફેક્ટ ડાઉનલોડ કરશો તો આપણે અહીંયા સેવ થશે. બરાબર, તો આપણે ઇફેક્ટ ડાઉનલોડ કરવા કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો એના માટે આપણે વિડીયો બનાવી મૂકીએ છીએ, એમાં તમારે જોઈ લેવાનું રહેશે કેવી રીતે તમારે ઇફેક્ટ ડાઉનલોડ કરવાનું. બરાબર, તો આવી રીતે આપણે પહેલી ઇફેક્ટ તમે ઓપન કરશો, બરાબર, ડાઉનલોડ કરશો તો આવી રીતે તમને જોવા મળશે. બરાબર, અહીંયા તમારે કંઈ કરવાનું જરૂર નથી. બરાબર, અહીંથી તમારો ખુદનો ફોટો લેશે એ તમારે અહીંથી લઈ લેવાનો રહેશે. બરાબર, તો આપણે પહેલાં આપણે ફોટો લેવા માટે આપણે અહીંયા દબાવશું. બરાબર, અહીંથી આપણે અહીંયા દબાવશું. બરાબર, અહીંથી આપણે ફોટો ગોતી લેવાનો રહેશે. બરાબર, જે હાલમાં આપણે ફોટો રાખીએ આપણે અહીંથી લઈ લઈએ આવી રીતે. પછી આપણે ખૂણામાં ટચ કરવાનું રહેશે આવી રીતે. બરાબર, પછી અહીંથી આપણે ફૂલ સ્ક્રીન છે જ આપણે અહીંયા દબાવવાનું રહેશે આવી રીતે. પછી આપણે શું કરવાનું રહેશે, એને આપણે નીચે ખેંચી લેવાનું રહેશે આવી રીતે. બરાબર, જો આવી રીતે હવે આપણે એને અહીંયા સુધી રાખવાનું રહેશે. બરાબર, તો આપણે ફોટાને સિલેક્ટ કરશો તો અહીંથી આપણે ખેંચી લેવાનું રહેશે આવી રીતે. બરાબર, પછી આપણે શું કરવાનું રહેશે, અહીંથી આપણે ઇફેક્ટ આપેલી હોય છે એ તમારે શું કરવાનું રહેશે, જે ફોટામાં આપણે ઇફેક્ટ આપેલી એને સિલેક્ટ કરીને પછી આપણે અહીંયા દબાવવાનું રહેશે. બરાબર, અહીંથી તમારે જે ખૂણામાં આપણે 3 મીંડા દેખાય છે આપણે અહીંયા દબાવશું. બરાબર, અહીંથી કોપી લખેલું છે. બરાબર, તો આપણે અહીંથી કોપી કરી લેવાનું રહેશે આવી રીતે. પછી અહીંથી આપણે બેક થઈ જવાનું રહેશે. બરાબર, હાલમાં તો આપણે એને ફોટાને આપણે ચેસ લાંબો કરી દઈએ એટલે ઘડી આપણે ફોટો લેવું ન પડે એના માટે. બરાબર, તો આપણે ઠેઠા આપણે ફોટો કરી નાખીએ. હવે આપણે અહીંથી ફોટો કટ કરી નાખીએ. બરાબર, આવી રીતે. હવે આપણે શું કરવાનું રહેશે, જો આપણે જે ફોટો લીધી એમાં આપણે ફરી વાર આપણે અહીંયા સિલેક્ટ કરીશું. પછી આપણે અહીંયા 3 મિનિટ આમ સિલેક્ટ કરીશું. બરાબર, અહીંથી આપણે હવે તમને બતાવશું. આપણે અહીંથી આપણે ઇમ્પોર્ટ કરી દેવાનું રહેશે, જે આપણે આ ઇફેક્ટ ઇમ્પોર્ટ કરેલું છે. બરાબર, અહીંથી આપણે ઇફેક્ટ નાખી દેવાનું રહેશે આવી રીતે. બરાબર, જો આટલું કરવાનું રહેશે. હવે તમારે શું કરવાનું રહેશે, અહીંથી હવે જે આપણો ફોટો છે તમારે અહીંથી ડિલીટમાં નાખવાનો રહેશે. બરાબર, એ રીતે આપણે ઇફેક્ટ લયા બાદ પછી આપણે ફોટો ડિલીટ કરવાનો, નકર તમે પહેલાં ડિલીટ કરી નાખશો તો એમાં તમારી ઇફેક્ટ હોઈ જશે. બરાબર, તો હાલમાં એવી રીતે આપણે ફોટો ઇફેક્ટ નાખી દીધી પછી આપણે ડિલીટ કરીએ એવી રીતે, કારણ કે હવે ઇફેક્ટ આમાં જશે નહીં. બરાબર, હવે આપણે આ બીજો ફોટો આપણે કટ કરીએ એને આપણે નીચે લઈ લેવાનો રહેશે. બરાબર, પછી તમને આવી રીતે આપણે 2 ઇફેક્ટ જોવા મળશે. બરાબર, આવી રીતે. તો પહેલાં આપણે આ ઇફેક્ટ કોપી કરવાની રહેશે. બરાબર, તો એને આપણે સિલેક્ટ કરશું. બરાબર, પછી આપણે અહીંયા દબાવશું. બરાબર, અહીંથી આપણે તમારા અહીંયા દબાવશો તો આવી રીતે આપણે ઓપ્શન જોવા મળશે. તો આપણે અહીંયા કોપી લખેલું છે. બરાબર, તો અહીંયા કોપી કરી લેવાનું રહેશે. પછી હવે આપણે આ મીંડા પાડેલા છે તો આપણે અહીંયા આવીને પછી આપણે અહીંથી ફરી વાર આપણે અહીંયા દબાવશું તો અહીંથી આપણે ઇમ્પોર્ટ કરવાનું રહેશે આવી રીતે. આવી રીતે કરવાનું છે. બરાબર, આપણે આ 2 મીંડા પડેલા એમાં ઇફેક્ટ આપણે નાખવાનું નથી. બરાબર, તો અહીંથી આપણે આવી રીતે તમારે ઠેઠ સુધી આપણે ઇફેક્ટ આવી રીતે નાખવાનું રહેશે. બરાબર, પછી ફરી વાર આપણે 2 મીંડા મૂકી દેવાના રહેશે આવી રીતે, જે આપણે બીજી ઇફેક્ટ યુઝ કરવાની રહેશે. બરાબર, એમાં આવી રીતે તમારે ઠેઠ સુધી આપણે ઇફેક્ટ નાખવાનું રહેશે, કારણ કે આપણે તમે જરા બી ભૂલ આમાં કરવાની જરૂર નથી. બરાબર, તો વિડીયો એન્ડ તક જોજો એટલે તમને ખબર પડી જાય. એ આપણે છેલ્લી ઇફેક્ટ આપણે 2 નાખવાની રહી હવે. બરાબર, આ રીતે હવે આટલી ઇફેક્ટ નાખાય બાદ શું કરવાનું રહેશે, એથી ફરી વાર આપણે અહીંયા જવાનું છે. હવે આપણે જો આપણે આ બીજી ઇફેક્ટ છે એને આપણે સિલેક્ટ કરવાનું, પછી આપણે અહીંયા દબાવશું. અહીંથી આપણે ફરી વાર આપણે કોપી કરવાનું રહેશે. બરાબર, જ્યારે આપણે 2 મિનિટ પડી આપણે અહીંયા આવીને પછી આપણે અહીંથી ફરી વાર આપણે અહીંયા દબાવવાનું રહેશે. બરાબર, તો અહીંથી આપણે ઇમ્પોર્ટ કરવાનું રહેશે આવી રીતે.
તો તમારે આવી જ રીતે કરવું પડશે બરાબર. તો તમારી વિડીયો થોડીક ધ્યાનથી જોજો એટલે કે તમને ખબર પડી જાય આવી રીતે. તો આટલું જરા ભૂલ કરવાની જરૂર નથી બરાબર. આવી રીતે તમારો વિડીયો ખુદનો બની જશે. હવે તમારે અહીંથી તમે ચેક કરી શકો છો બરાબર. જો આટલું કરવાનું રહેશે બરાબર. હવે તમારે ડાઉનલોડ કરવા માટે આપણે શું કરવાનું રહેશે, અહીંયા દબાવવાનું રહેશે બરાબર. જો અહીંયા દબાવશો તો અહીંથી આપણે જો ડાઉનલોડનો ઓપ્શન છે તો આપણે અહીંયા ડાઉનલોડ કરી લેવાનું રહેશે બરાબર આવી રીતે. તો આજનો વિડીયો જરા બી પસંદ આવ્યો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક હોતન કરી નાખજો. તો ફરી વિડીયો પાછા મળશું.